બનાવી છે શક્તિની 100 રૂપિયાની પડીકી વેચવાની છે શક્તિમાન બનવું હોય ને તો વાલમભાઈ પ્રોડક્શન ની ફાકી પીવો એ નાસ્તામાં શું કર્યું છે લાય તો ખાઈને વ્યો જાવ ફાકી વેચવા એ કાઈ રાંધ્યું નથી કા મને તાવ આવે છે અને મજા નથી અને મને કઈ ખાવાનું મનેય નથી હું રાંધું ખાવાનું મન નથી અમારે રાંધ્યું હા કાંઈ વાંધો નહીં લે હું ઓનલાઈન પિઝા નો ઓર્ડર મારી હાથું દઈ દઉં એક પિઝો ખાય અને વયો જાવ ફાકી વેચવા હા તે 2 પિઝાનો ઓર્ડર દઈ દેજો એક તમારા આટો એક મારા આટો તને તાવ આવે છે તને કઈ ભાવતું નથી ને હા ઈ તો ચડ ઉતર્યો તાવ છે પીજો અહીંયા પોકશે ને ત્યાં તો મારો તાવ ઉતરી જશે આ હું બાઈ તને રાંધવાની આળા સરે છે એમ કે ને કે તાવ સડ ઉતર્યો છે એવા તાવ ભયા કે હા ઈ ચડ ઉતર્યા તાવ આવતા દોય આ શું બાઈ તું રોટલો ઘડી અને માથે કસુબ જ નાખી દે ઈ પીઝો આપણે ખાઈ લા એ મને જ બનાવો રોટલો આ જો તો આ હું છે શક્તિની ભૂકી છે ફાકડો મારી દેજે ને નકર તું બળે સડી જાય છે હમણાં એટલે મારામાં શક્તિ આવી જાહે ગમે ઈ ખાય ને એટલે સીધી શક્તિ જ આવે આમ તો તાકાત વાળો થઈ જાય ગમે ઈ બાંધે ને તો આ ભૂકી ખાઈ ગયો પડે નહીં હા તે એક ફાકડો લાવો મારી જાવ મારે ના પછી તું મારી બાંધે ફાઇટિંગ કરે આ તો ગામમાં બધાને વેસવાયની છે ભૂરાભાઈ મનસુખ કેશવ ઢીંગો ગમે આવે ને 100 રૂપિયાની પડીકી બધાને આપું અને કામ કેવું થાય છે ખબર મને પૈસા મળશે અને એ બધા અંદરો અંદર બાદ છે એવી ફાકી બનાવી શક્તિની હા ઈ તમારો ગામમાં ધંધો છે બધાડવાનો પૈસા મળે બાદતા જાય જોવાની મજા આવે હાલો તારે જોઈ વાલમભાઈની ફાકી કેવો અસર કરે છે ગામ ઉપર પણ પિઝા તો એક મંગાવી દ્યો રોટલો ને ઘસુબાર ઉપર સોપટ ખાઈ જાવે ને પીઝો કહેવાય દેશી પીઝો ઈંગા બહુ બફારો થાય વાદળ છાયું વાતાવરણ પણ વરસાદ આવતો નહીં ખાસી વાત વરસાદ નથી આવતો અને આ વાદળ છાયો ને પવન બિલકુલ નથી પાંદડું હલતું ને પાંદડું છે જોવા ખરા તડકા બહુ પડે ને લીંબુ શરબત આરે રાખે લપન મારી વાત હા ભાઈ લપન ઓલા ઊભો તો રે જોતો તો ઓ લીંબુ શરબત લીંબુ શરબત તો તું આ હે મને 15 દિવસા ગામમાં ભાઈઓ કોઈ દી નહીં અહીં આવ્યો હું ના એટલે મને થઈ છે પથરી હે હું હે એટલે આખી રાત હું જાગ્યો એકલું પાણી પીધું પાણી પીને જે હવાનો પેલો પેશાબ ઉતરે નહીં આ બોટલમાં પીધો તે હું જાતો હતો ડોક્ટરને દેખાડવા એને આ લેબોરેટરીમાં દેવાનું છે પેશાબ તા મારો પેશાબ હતો એ તું શીખી ગયો બાપા એટલે આ બાટલીમાં જેવું તેવું ભરેલું હોય તો અહીંયા હું લેવા આવ્યો સીધો દવાખાના ભેગો થતો પણ એમ નથી આ પથરીનો દુખાવો બહુ રહે ને બહુ હલાય નહીં એટલે અહીંયા ઘડી પોરો ખાવા બેઠો હવે હાલ તો થતો અહીંયા લઈને હાલ આવો છે હું હાલ્યા આવો કરે તે એટલે કાંઈક વધવા તો દેતા હોય જે હોય ખા પીવું પૂછાય કોક ને આ પીવા એવું છે કે નહીં એમ કટ કટકાવી ગયો હવે તો મારે તો પાછો આખી રાત નો ઉજાગરો હવે રાખી જા માર આના કેવા પડો મારી આખી રાતની મહેનત ફેલ કરી નાખી હોત ને મારે કાલે મારો જાહે અરે ઈગડો છે નીકળ પોતા મારે અહીંથી બધી દાણે ડોહા હું દાંત કાઢે તું એ બોલા બધા તો કાઢું તને એ પૈસા પી ગયા ને એ સારું કેવાય પેલા પૈસા મારે ને એટલે વાગે નાય ઓય બાપા કાળી બોટલ ભરીને નીકળે ને ત્યારે તું પી જશે એલા વરસના વસલાથી 6 મહિના મળે છો તું કેશુભાઈ તોય રોતો મળે છો પણ રોવ નથી હું કરું એમ કહું પણ એ તારું રાજ્ય સડવાનું જ નથી આખા ગામને ખબર છે કે મંજુડી તને મૂકીને વહી ગઈ છે આમાં કાંઈ તારો ખજાનો નથી લૂંટાઈ ગયો એમાં હું તારા લાખા લૂંટાઈ જાય એમ કહું એ લાખા લૂંટાઈ ગયા ખજાનો લૂંટાઈ ગયો હું ખજાનો લૂંટાઈ ગયો આય હા બાબુ ડોહો એ પી ગયો હા તારી જખો છે ઈ છે બાપા એ કેશુભાઈ તું બાબુ ડોહાને મારે હારકડી કરે છો હું કરવું પણ બધા હરકા ભેગા છે અહીંયા
કાંઈ વધવા દેતા નથી. તું બાબુ ડોહાઈ ને મારી હરખની નો કરતો હો. નકર હું કેશુભાઈ તને ઓય બાપા મારી મારી પાડ દે હું તને એમ કહું. મને કયો તો આની રીસડી ગઈ છે પી ગઈ એ કયો પથરીના દુખાવાની હતી એક તારો તું ખા કેજમાં પથરીનો દુખાવો છે તોય મારો બેટો હેઠો ન બેઠો. મનસુખ વાંઢા ને મારે છો તું હે ઓય બાપા મને મારો છો તું હે હમણાં એ મારીને એક આંગળી મારીને તો પથરી હોપટ કાઢ નાખી મોઢામાંથી. ડોક્ટર થી નથી નીકળ્યા તું કાઢવાનો હતો આ અમુક તો કોણ છે ભાઈ અરે કેસીસ કેમ તરાઈ થઈ ગઈ એ ઓલા મનસુખે કીધું બધું કા એટલે એક ચોર મને મજા નથી હા. એ ચોલો બાબુ ડોહો એ ચોલો મનસુખ બે મને માર્યો એમાં પથરીનો રોગ અવળી મોટી પથરી છે ભાઈ આ કાટ વગી શરીરમાંથી એમ હા કરે હા હા મારી જાય બધાય અરે બહુ માર્યો મને હું જાતો નહીં એની જ દવા લઈને આવ્યો છું છે ને 100 રૂપિયા છે પૈસા તો હોય જ ને ભલા માણા દવાખાને જ આવશો જોઈજો વાલમભાઈ હાથે ફાકી બનાવી શક્તિની ફાકી આ ખાધા પછી શક્તિ આવી જાય તરત ફાકડો મારીને ઈ ભેગું આમ જો તું આમ શરીરમાં આમ બાહુબલી જેવો બની જા પથરી નીકળી જાય પથરી વ્હાઈટ બધું ડટાઈ જાય અને તું તાકાત મારી દે તારે જેને મારવો હોય ને મારી શકે ગેરંટી હો લાય હોમાં એક ફાકડો એક જ તે એકમાં જ પણ તું આમ તો ગરિયા જેવો થઈ જા માર ફાકડો હાફ કરી જા હાફ જોઈ લે કા બાજુ થાય છે અરે પણ એ હા કોક ને બે નાખવું એવું થઈ ગયું કઈ બાજુ ગયું? આમ ગયું બાબુ ડોહું ક્યાં છે એ આમ છે ગમે ઈ કોઈ વાતો પડ એને ગુલાનું ગોતું મનસુખ ને લેતો જા આમ બોલો જા આ હો એટલે સડાવ્યો છો મનસુખ ક્યાં ને બતું હવે આમ જવા દે એ જીગા ઓ પેટમાં એકલા ઉસાળા ચડે છે. શાંતિ રાખો શેના કારણે સડે અત્યારમાં નો પીવાનું પીવાઈ ગયું. કોણે પાયું ઓલા કે શું એ તો બે નખાય નહીં તોલામાં પીવાઈ ગયા પછી મારું તો શું થાય? શક્તિ ઘટે તમારા શરીરમાં એટલે તમે બાજી નથી શકતા ઈ તારી સાચી વાત. આ જો ને બેઠો કાણી આવ્યો હોય એમ એ વાલમભાઈ બોલી નહીં શકતો હું એ વાલમભાઈ હેલો શક્તિની ફાકી મેં બનાવી છે 100 રૂપિયા મેં એક ફાકડો મારો અને શક્તિમાન બની જાવ લાય 100 રૂપિયા લાવો હાલે. તમે જુવાનડાને હોપ પાડી દેશો મારો ફાકડો તારા કેવીસ હા વાલમભાઈ લાય એટલે 100 રૂપિયા તું કેશુ ને મનસુખ ને બધાને પાડી દો બધા પાડી જ દઉં હાલે એક ફાકડો મારી હાથ કરી જા જો જો આમ શક્તિ આવી હા હા જોઈ લે બસ ભાગી જા ભાઈ આવે ક્યાં જો એટલે ભૂલાવ હો એ ડોલા હા પોદરા વિડોમાં પૂછવાની જાવ તો તને ઓલે માર્યો અતારમાં એલા મારવાની વાત કરો માં વાલમભાઈ મને અત્યારે કેશુભાઈ અરે ડખો થઈ ગયો છે કે નહીં હા મને દાય ચડ્યું છે એટલે એક હાથમાં હાવાનો ને એક હાથમાં જોઈએ ભાઠો તો તું વાહિદા કરે છો કે બાંધવાની તૈયારી કરે છો બે ભેગું છે વાંધું કરવું પડે ને ભાઈ ગાય પાળી છે એટલે તું કેશું ને પગી રે કેશું ને તો હું પગી જ રહું ને ભાઠો લીધો એટલે પગી રહું આમને બાંધવાનું હોય તો ન પગી શકું એમ નામ પગી રે ને એવું લાવ્યો હું શું વાત કરો શક્તિની ફાકી 100 રૂપિયા ફાકડો મારો ને ગમે ને પાડી દો આખા ગામમાંથી 100 રૂપિયામાં હા હા એ આપણે ફાકડો મારવો છે લાય લાય શક્તિ તો આવે ને પાછું તું હમણાં ભાડે એમ શક્તિ નો આવે ને તો હો પાછા હા તો વાંધો નહીં હું ઢેબલા થઈ જાય તો મોટા થઈ જાય એવું નહીં ને નહીં આલી 100 રૂપિયા મારા બેટા ભાઈ હો તો તરત હોય કા અરે એ પૈસા તો હોય જ ને વાપરવાનો આપ કરી જા અરે વાહ આ તો દાણા દાણા છે ફાકી ના ધો હોય હા થોડું ખાવ કે કારે એક આને ફાકડો મરી જા આપ જોઈજે. શક્તિ આવે પછી તમ તાર હું જાઉં હે હા આવી નહીં હોય એ આવી આમ મારી કોઈને આમ રે શું કરો આવી અરે વાત કરો માં પાડી દો સાંભળો બસ તાર પાડો જ પાડી દે હવે હું જાઉં પાછો મારે વેપાર ચાલુ છે હે મારે પછી હારો કરવો પડે ને ભાઈ કોને મારું
કોને મારું વાહ કહીશું વાહ હવે હમ આવી એટલી વાત હે તારીખી મનસુખ તને જ હું ગોતતો થો મને હવે મને ખબર પડી જાય આ ફાકીનો પાવર કેવો છે ઈ ફાઈકીનો પાવર એને નો કહેવાય ફાઈકીનો પાવર આને કહેવાય તો હાથ ખતરે મારો હા ખાલી લાખો જ મારું રજા હમણાં ઓય બાપા નો ઓલે તારો લફો હવે કેશવની મુસ્કાન લો તારીખે વાહ ભી ભાઈ તો હું હળુક દઈને મારતો એટલે હવે તો નહીં હવે હાસુ હાસુ હા તો ઓય મને નો પવન પાઈ ગયો. અબે ડોહા પણ નો પાવાનું તને આ કેશુ ભાઈએ પાયું તું મને હુલા ઘા કરે છો તને વાગી ગયો? મને વાગ્યું અરે હું દાજમાં ચડું ને એટલે કઈ ખબર જ ન રહે કોને કોને વાગી. એવું હા તો મને કઈ ખબર ન લે મારે મનસુખ થાય છે હવે તારી ઓ બાપા સમજાય ને સમજાય એ મનસુખ હા એ કચાપ તું બાબુ દાદા પર ઘા ન કરતો એટલે તમારા બેન ના સંગ છે ને થોડે ચડાવી દેશ પડે. ધ્યાન રાખજો ઓલે હા એટલે ઘા કરે એની પા મને આ તને ઓય બાપા હું બજાર વચ્ચે બાંધો છો એ પૂરા ભાઈ એ તમને કોઈ કહેવા વાળું નથી ગામમાં હાલો હવે હવના ઘર ભેગા થાવ નકર કોક ના શંખલા ખેડવી નાખી શંખલા હા હવે પૂરા ભાઈ તું ઘેરે વયો જા આ ડખો મોટા પાયે જામેલો છે આમાં બધા ખાધા પીધેલા હોય હરામ નું વૈજ્ઞાન દવાખાને કોઈ ડોક્ટર હાથ નહીં પકડે તારો એ બુરા ભાઈ આ મેટર માં ન પડતા એ બાપુજી તું મને હજી ઓળખતી નથી ઘર ભેગા થઈ જાવ માર નો ખાવો હોય માર ખાવો હોય તો ઉભા રહેજો સોપ ભુરાભાઈ હવે તમે કેશવના સપ્તે સડ્યા છો જેમ કોથળો ખખેરે ને એમ ખખી નાખીશો હું ખકેલા જ કેશુભાઈ કોથળો ખેખેર નાખીશ કોથળો ખેખેર એમ તો મને ખેખેરીશ કેસુડી ખેખેરતો જઈ ઓય 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 ને એ ભાઈ રહે હવે તારી મુકે પાછો ઓય ઓ બાપા અલે બાબુડી અલે ઢીંગલી તારા સાકા એ પૂરી આ બોલતે હે ઓ તારા ફાકી મેં 100 રૂપિયાની ખાધી હું તાકાત વાળી તાકી તો આ આપડી કરતા ભોરાભાઈ તાકાત વાળો કેમ દેખાય એટલે મેં 100 રૂપિયાની ફાકી ખાધી કોઈ હું ઈ કો હાની પાછી બધી તાકાત કરતી આ વાલમભાઈ ખબર એ વાલમભાઈ અમે 100 રૂપિયાની ફાકી ખાધી તો અમારી તાકાત કાઈ નથી આવી આનામાંથી બધી તાકાત છે ને 100 રૂપિયાની ફાકી ખાઈ દે કાંઈ ન થાય. ભૂરાભાઈ 500 ની ખાઈ ગયા આમાંથી. ઉભા રહ્યો મારા બેટા વારી ઘડીએ હે કરીને ભાગી નથી જવાનું ઉભા રહ્યો આ વખતે તમે બજાર વચમાં બરાડા ન પાડો ને એવા તો કરાવી જ દેવાના બોલો ભાઈ બાજી કોઈ દે ગામ નહીં વચ્ચે કોઈ દે હાથ નો થપ રૂપિયાની ફાક્યું ખાઈને મારી હામો લવારો કરવા આવ્યા આવડાને ખબર છે વાલમભાઈ મને 500 રૂપિયાનો પાવર આપ્યો